કરવાનો છે. મિત્રો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. હોપ કે આપ છો મજામાં છો. તો મજામાં જ રહેવાનું, આપણા વિડીયો જોતા રહેજો. તો આજ કાંક કહાની અલગ જ છે મિત્રો, તમને વિડીયોમાં આગળ ખબર પડી જાય. અને આજ મારા ઘરના હારે આપણે પ્રેન્ક કરવાનો છે. એનું કારણ છે કે 10-15 દિવસ મોબાઈલ હાટો થઈને મારે હારે બાંધે છે. તો ફિલહાલ આજે આપણે મોબાઈલ લેવા જવાનો છે. અને માણકીને જો તૈયાર કરી નાખી આપણી ફોર્ચ્યુનર કમ્પ્લેટ. અને આ થોડોક લુક અલગ લીધો છે કારણ કે ઘરની બહાર આવીને મેં બ્લોગ શરૂ કર્યો છે. જો સરસ મજાના કેવા પોપટ મેના બોલે છે. જો કેટલા બધા પોપટ બેઠા છે ભેળા જો. અને આ અમારો ગામનું સરસ મજાનું નાનું ડેમ છે, 3 બાવણા વાળું. આનો વિડીયો પણ તમે જોયો છે. અને આ પાછળ છે એ કાઈટ છે, એ ફોરેસ્ટ ખાતાવાળાની છે. અને સરસ મજાનો વ્યૂ છે. જો પોપટ કેવા મસ્તીના બોલે જો. તો વિડીયોમાં બના રહેજો, તમને મજા આવશે. અને આ વિડીયોમાં છે ને એને ખબર નથી પડવા દેવાની, આપણે એને પ્રેક કરવાનું છે જોરદાર. તો વિડીયોમાં બને રહેજો, મજા આવશે તમને. તો હું શ્વાસ લેવા જાઉં છું. અને શ્વાસ લઈને આવીને હું પહેલાં તો પછી નાશ અને એને કહેવાનું નથી આજ હું તળાજે જવાનો છું એમ. પછી લાવીને અને મોબાઈલ એને પછી કહેવાનું છે. પહેલાં તો એને બીજી વસ્તુ દેવાની છે અને પ્રેન્ક કરવાનો છે. એટલે અત્યારમાં જો બહેણી ટીંગાડેલી છે. હું શ્વાસ લેવા જાઉં છું. તો ચાલો શ્વાસ લઈને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને ફરી પાછો મળીશ તમને. તો હવે આપણે મિત્રો ઘરે પહોંચી ગયા છીએ શ્વાસ લઈ. અને હવે તો જો નાહી ધોઈ નાખ્યા કમ્પ્લેટ અને કપડાં બપડા પણ પહેરીને જો તૈયાર થઈ ગયા ફર્સ્ટ ક્લાસ. અને હવે જવાના છીએ આપણે તળાજા. અને હું એકલો તળાજા નથી જવાનો, મારે યારે મારો કાકાનો છોકરો છે. જો એમ જાય છે. પગ્યા છે કેવો સરસ મજાનો ડુંગરો છે. જો દેખાય છે તમને, ઝૂમ કરીને દેખાડું. હા, નાનું નાળું છે ને તો બહુ ટ્રાફિક જામ થઈ જાય છે. હા, ચેતવણી લખેલી છે. તો ચાલો લઈ લેવી મોબાઈલ, હવે જાય છે દુકાને. તો તળાજા શ્રીજીમાંથી લેવાનું છે મોબાઈલ. જો અહીંથી આપણે તો ફિલહાલ આપણે જો દુકાનમાં પહોંચી ગયા છીએ. ને આપણે ફોન લેવાનું છે EMI માંથી, એટલે કે બરાબર. એટલે દુકાને જો કમ્પ્લીટ પહોંચી ગયા છીએ. અને મોટા ભાઈ આપણને મોબાઈલ કાઢી દીધો છે ઓપ્પોનો સરસ મજાનો. મોબાઈલ પણ સરસ મજાનો છે, જોઈ શકો છો તમે. કેવો તમને કદાચ એવું લાગ્યું હશે કે આ તો 15 Pro Max લેવા આવ્યા આઈફોન, પણ નહીં, અમે તો લીધો છે ઓપ્પોનો. તમને વિડીયોમાં ખબર પડી જ ગઈ છે. પ્રેન્ક તમારી સાથે થઈ ગયો છે અને મારા ઘરવાળી સાથે પણ કરી નહીં. મોબાઈલ લઈ લીધો છે મિત્રો, Oppo 5X બરાબર. અને હવે જાય છે ઘરે મોબાઈલ લઈને. હજી એક જગ્યાએ જવાનું છે, તમને સરસ મજાની વસ્તુ બતાવવાની છે. વિડીયોમાં બના રહેજો અને બના રહેજો વિડીયોમાં. ચાલો માર્કેટમાં બટાટા રીંગણા ટમેટા લઈ લેવી, કારણ કે આપણે ખાવા જોઈએ ને. તો જો તળાજાની માર્કેટ કેવી છે જોરદાર. બટાટા ને એવું લેવાનું છે તો લઈ લેવી. બના રહેજો વિડીયોમાં. હજી એક કપડાની દુકાને જવાનું છે, આપણે ભાણાએ બનાવી દીધી છે. આ છે મારા ભાણુભાઈની દુકાન, સરસ મજાની વંશ ફેશન તળાજામાં. તો તમારે કપડાં લેવા હોય તો મુલાકાત લેજો. બહુ સરસ મજાની દુકાન છે મિત્રો. અને વાજબી ભાવ તમને કપડાં મળી જવાના અને એકદમ બ્રાન્ડેડ ટિકટોક કપડાં રહેવાના છે. અને અમે કપડાની દુકાન આટો મારીને પછી વહી ગયા છીએ સરસ મજાની હોટલની અંદર નાસ્તો કરવા. કારણ કે મારા ભાઈએ કીધું હતું મને કે તમે ફોન લીધો છે તો નાસ્તો તમારે મને કરાવવો પડશે. તો અમે વહી ગયા નાસ્તાની દુકાને અને સરસ મજાનો નાસ્તો કરી લીધો છે. અને જો નાસ્તામાં શું ખાધું એ પણ તમે જોઈ શકો છો. એ શું કે એટલે ઉડી જાય છે, પકડ તો કે. નાસ્તો કરવા બેઠા તો કપડી હારી રહેતી નથી બોલો. એને એમ કે મારા ચટણી તમે ભરતા જ નહીં એવું કહેતી હતી બોલો. જો આપણે ફોન અંદરથી કાઢી લીધો છે. આ મારા હાથમાં છે ફોન અંદર થેલીમાં જોજો. અને આ ખાલી ખોખું છે. આ ખાલી ખોખું એને ઘરે જઈને દેવાનું છે આપણે. જો ગામથી એમ થોડાક ધાગા જેવી ઘરથી. અને આ ફોન આપી દીધો છે.
મારા કાકાના છોકરા રોહિતને અને આ ખાલી ખોખું છે આ એને દેવાનું છે આપણે એને પ્રેન્ક કરવાનો છે હું રિએક્શન આવે જોવાનું છે બને રહેજો વિડીયો ફોન નું ઓપનિંગ કરે છે જલ્દી ખોલ એ પ્રેન્ક થઈ ગયો કેવો છે હારો છે ફેક તો જાનું ખોખું કેમ ગયું